ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ આશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આવા અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો। વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન સંધ્યા, પૂજા અર્ચના અને ગુરુવંદના ગુંજ્યા હતા। ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા। ઉપરાંત લાયન્સ ક્લબ અંકલેશ્વર અને સનાતન ધર્મ પરિવારના સહયોગથી મેડિકલ કેમ્પ તથા આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લાખોની સંખ્યામાં એમના ભક્તો છે। સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં પૂજ્ય સોમદાસ બાપુનું અને વિશેષ કરીને આપણા ધનજીભાઈ પરમાર, જે ભરૂચ જિલ્લાના ભામાસા કહી શકાય, સમાજની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશા એમની મદદ હોતી હોય છે। આ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ અહીંયા જે ભક્તો છે આવીને એમના આશીર્વાદ પામી રહ્યા છે। એમને માધ્યમથી પરમાત્મા એમના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજે પૂજ્ય સોમદાસ બાપુને પ્રાર્થના કરી છે અને એમના આશીર્વાદ પણ મેળવ્યા છે। એક મેડિકલ ચેકઅપ કેમ્પ અને વય આયુષ્ય કાર્ડ કરવાનું પણ કાર્ય ચાલુ છે। આવું સુંદર આયોજન આજે સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજિત કરેલું છે। તો આ પ્રસંગે ભરૂચના બધા જ વર્ગના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે। સૌને શુભેચ્છા।